હજીરામાં પાણીની ટાંકીમાં બાળક ડૂબી જવાથી કરુણ મોત। 3 વર્ષનો માસૂમ રમતા રમતા ટાંકીમાં પડ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યું। સુરત શહેરમાં માતા પિતા તેમજ હાઉસિંગ સોસાયટીઓ માટે બાળ સુરક્ષાના મુદ્દે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે। મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને વ્યવસાયી પેન્ટર એવા શ્રીરામ નિષાદ તેમના 2 બાળકો સાથે તપોવન કોલોની પટેલ હાઉસ મોરા ટેકરા હજીરા ખાતે રહે છે। ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેમનો 3 વર્ષનો પુત્ર દિવેશ ઘર નજીક રમી રહ્યો હતો। શ્રીરામ નિષાદે જણાવ્યું હતું કે પરિવારને લાગ્યું કે બાળક બહાર રમી રહ્યો હશે, પરંતુ રમતા રમતા બાળક અજાણતા મકાનની નીચે આવેલી પાણીની ટાંકી સુધી પહોંચી ગયો હતો। દુર્ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે જે સ્થળે ટાંકી આવેલી છે ને જ્યાં રસ્તો પણ છે તે ટાંકીનું ઢાંકણ ખુલ્લું હતું। રમતા રમતા દિવ્યેશ આ ખુલ્લી ટાંકીમાં જઈ પડ્યો હતો। થોડા સમય બાદ જ્યારે બાળક ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી। પિતાના ભાઈ સહિત પરિવારજનોએ બાળકની શોધ કરી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો। આખરે જ્યારે પાણીની ટાંકીમાં તપાસ કરવામાં આવી ત્યારે દિવ્યેશ અંદરથી મળી આવ્યો। બાળકને હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો। બાળકને તાત્કાલિક બહાર કાઢી પાડોશમાં રહેતા વ્યક્તિએ હોસ્પિટલને જાણ કરી અને તાબડતોડ નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ માસૂમ દિવ્યેશને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। आपका नाम? श्रीराम। आपका रहने का कहाँ पे है? तपोवन कॉलोनी, मोरा टेगड़ा, पटेल हाउस कम बिल्डिंग। मोरा। क्या हुआ थी, क्या घटना हुई थी? बच्चा नीचे खोलने के लिए आया, पानी का टांकी नीचे था, उसका ढक्कन नहीं लगा था बराबर, तो उसी में बच्चा गिर गया। फिर क्या हुआ? उसके बाद भाई हमारा ढूंढा, काफी देर नहीं मिला, तो पानी की टांकी में कूद के फिर देखा। कैसे गया था बच्चा? तो खेल बगल में टांकी है, बगल से रास्ता है, तो ढक्कन उसका खुला क्या था। काम करते थे? पेंटिंग का। कितने साल का? क्योंकि बच्चे का आपके बच्चे का नाम क्या है? दिवांश। उम्र? 3 साल। कौन सा पुलिस स्टेशन? मोरा इच्छापुर। आपके कितने बच्चे हैं? 2, एक यूपी लड़की। बिहार कहाँ के? यूपी। सूरत में बोलते हैं।